મિત્રો, કેન્સરનું નામ સાંભળીને જ આપણે ધ્રુજવા માંડીએ છીએ. આજથી 10 વર્ષ પહેલા કેન્સરના દર્દીઓ ખૂબ જ ઓછા જોવા મળતા હતા. પરંતુ અત્યારે મિત્રો બદલાતી જીવનશૈલી, બજારુ ખોરાક તેમજ સ્ટ્રેસના કારણે કેન્સરનો રોગ દિવસે ને દિવસે વધતો જાય છે. આજકાલ ઘરે ઘરે કેન્સર જોવા મળે છે. એક સામાન્ય રોગ બની ગયો છે. નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રોનક ધુમાણી અને આજે આપણે કેન્સરની વિગતવાર માહિતી લઈએ. કેન્સર એક ગંભીર અને જીવલેણ બીમારી છે. સામાન્ય રીતે શરીરના કોષો નિયત રીતે તેમજ નિયંત્રિત રીતે વૃદ્ધિ પામતા હોય છે અને વૃદ્ધ થયેલા તેમજ નુકસાન પામેલા કોષો મરી જતા હોય છે. પરંતુ મિત્રો, કેન્સરમાં આ પ્રક્રિયા અયોગ્ય રીતે બદલાઈ જાય છે, જેમાં કોષો ખૂબ જ ઝડપથી ગતિએ અથવા તો અનિયંત્રિત રીતે વૃદ્ધિ પામે છે અને એક ગાંઠનું સર્જન કરે છે. હવે આપણે કેન્સર શરીરના કયા કયા ભાગોમાં થાય છે, જેના લીધે તેને કયા કયા પ્રકારોમાં વહેંચવામાં આવે છે તે જોઈએ. જેમાં પહેલું છે કાર્સિનોમા. ત્વચા અને અંગોની અંદર અનિયંત્રિત ગાંઠો બની જાય છે. બીજું છે સાર્કોમા, હાડકા, પેશીઓ કે કોષોમાં થતો કેન્સર. ત્રીજું છે લ્યુકેમિયા, લોહી તેમજ હાડકાના મજ્જા સાથે સંકળાયેલું કેન્સર. ચોથું છે લિમ્ફોમા, શરીરની રક્ષણાત્મક પ્રણાલીને અસર કરતું કેન્સર. હવે કેન્સરના લક્ષણો વિશે જાણીએ. શરીરમાં ગાંઠ અથવા તો સોજો જોવા મળે છે. અનાયાસે વજનમાં ઘટાડો થાય છે. સતત થાક તેમજ ઉર્જાની કમી મહેસૂસ થાય છે. લાંબા સમય સુધી ખાંસી કે ગળામાં દુખાવો થવો. ઘા અથવા તો દાજ કે જે લાંબા સમય સુધી રૂઝાવી નહીં. ભૂખમાં ઘટાડો થવો અથવા તો ખાવામાં તકલીફ થવી. હવે મિત્રો, કેન્સરના કારણો જોઈએ. ધૂમ્રપાન અને તંબાકુનું સેવન, અનહેલ્ધી ડાયટ તેમજ વધતો વજન, કેમિકલ અને રેડિયેશનનો વધારે એક્સપોઝર. આનુવંશિક કારણો, વાયરલ ઇન્ફેક્શન જેવા કે એચપીવી, હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી, અને માનસિક તાણ અને ટેન્શન. મિત્રો, આપણે કેન્સર શું છે, તેના લક્ષણો શું હોય છે, તેના કારણો શું હોય છે અને કયા કયા પ્રકારના કેન્સર જોવા મળે છે તે તો જોયું. પરંતુ મિત્રો, ઘણીવાર દર્દી વારંવાર પૂછતા હોય છે કે સર, કેન્સરમાં કયા ફળો ખાવા જોઈએ અને કયા ફળો ના ખાવા જોઈએ, તો તેની માહિતી લઈએ. કેન્સરના દર્દીઓ માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને સારવારના પરિણામોને સુધારવામાં મદદ કરે છે. ફળો વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ્સ તેમજ ફાઇબરથી ભરપૂર પ્રમાણમાં હોય છે, જે કેન્સરગ્રસ્ત દર્દીઓ માટે લાભદાયી છે. હવે જોઈએ કયા ફળો ખાવા જોઈએ. જેમાં પહેલું છે વિટામિન સી થી ભરપૂર સંતરા, લીંબુ, મોસંબી અને અમૃત, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે, કોષોના સોજાને ઘટાડે છે તેમજ શરીરને ડિટોક્સિફાય કરે છે. બીજું છે એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર જામફળ, સ્ટ્રોબેરી, બ્લુબેરી તેમજ રાસબેરી, જે ફ્રી રેડિકલ્સને નષ્ટ કરી કેન્સર વિરુદ્ધ લડે છે અને શરીરના કોષોને સુરક્ષિત રાખે છે. ત્રીજું છે સફરજન, જે ફાઇબરથી ભરપૂર હોય છે, એટલે પાચન તંત્ર માટે સારું ગણાય છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ચોથું છે કેળા, ઉર્જા વધારવા માટે ઉત્તમ છે. કિમોથેરાપીથી થતી ઉલટીઓ તેમજ ઓછી ભૂખની સમસ્યાને ઘટાડવા માટે ઉત્તમ ગણાય છે. પાંચમું છે પપૈયું, જે પાચન માટે સારું છે તેમજ એન્ટીઓક્સિડન્ટ્સ, વિટામિન એ અને વિટામિન સી થી ભરપૂર હોય છે. છઠ્ઠું છે પાઇનેપલ, જે પાચન તંત્રને સુધારે છે તેમજ ઇન્ફ્લામેશન એટલે કે શરીરના સોજાને ઘટાડે છે. અને સાતમું છે તરબૂચ, જે શરીરને હાઇડ્રેટ રાખે છે તેમજ શરીરના આંતરડા માટે બેસ્ટ છે. હવે મિત્રો, કયા ફળો ના ખાવા જોઈએ તે જોઈએ. જ્યારે દુર્બળ પાચન થતું હોય ત્યારે પચવામાં ભારે ફળો ના ખાવા જોઈએ. જેમ કે કાચી કેરી છે, કઠોળ છે, જે એસિડિક હોય છે અને સાથે પચવામાં ભારે હોય છે, જેના કારણે પાચન તંત્રને તકલીફ થઈ શકે છે. સંપૂર્ણપણે કાચા ફળો જેમ કે કાચું પપૈયું, કાચી કેરી ના ખાવી જોઈએ, જે અતિશય પાચન સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. વધારે ખાટા તેમજ એસિડિક ફળો ના ખાવા જોઈએ, જેમ કે ટમેટું, કાચી કેરી, જે પેટમાં એસિડિટી અથવા તો અલ્સર હોય તો પરેશાનીમાં વધારો કરી શકે છે. હવે મિત્રો, ફળોને ખાવા માટેની અમુક ટિપ્સ જોઈએ. ફળોને સારી રીતે ધોઈને જ ખાવા. ઓર્ગેનિક ફળોને વધારે પ્રાધાન્ય આપવું. તાજા અને મોસમી ફળો વધારે આરોગ્યપ્રદ ગણાય છે. ફળો કેન્સરના દર્દી માટે ઉર્જા અને પોષક તત્વો પૂરા પાડે છે, પરંતુ શારીરિક સ્થિતિ પ્રમાણે યોગ્ય ફળો પસંદ કરવા મહત્વપૂર્ણ છે. જો કેન્સરની સારવાર દરમિયાન કોઈ ખાસ પાચન સમસ્યા રહેતી હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે ફળો પસંદ કરવા જોઈએ. જો મિત્રો,
અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ લોકોને શેર કરો તેમજ વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.